નાના પોડાના અગ્રણીઓ દ્વારા મહારાષ્ટ્રના શહીદ જવાનોને તેમના નિવાસસ્થાને જઈ 1,39,525નું ફંડની રકમ પરિવારને એનાયત કરાઈ। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્રના 2 જવાનોને તેમના ગામના જય સુધી જય નાના પોડાના આગેવાનો એકત્રિત કરેલ ફંડની 1,39,525 રકમ શહીદ જવાનોના પરિવારને એનાયત કરી હતી। દેશની રક્ષા કાજે પોતાના જાન ન્યોછાવર કરી દેનારા દેશના બહાદુર જવાનોની શહીદી બાદ તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને પોતાની ફરજ અદા કરવા માટે કપરાડા તાલુકાના નાના પોડાના અગ્રણીઓએ પણ ફંડ એકત્ર કર્યું હતું અને મહારાષ્ટ્રમાં રહેતા 2 શહીદ સંજયસિંહ ભીકમસિંહ રાજપૂત રહેવાસી મલકાપુર જિલ્લા બુલડાણા મહારાષ્ટ્ર 51,000 જ્યારે નીતિન શિવાજી રાઠોડ રહેવાસી ગોવર્ધનનગર તાલુકો લોહાણ જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રને 88,525ની રકમનું ફંડ કુલ 1,39,525 રકમ બને વીર જવાનોના પરિવારજનોને એમના નિવાસ સ્થાને રૂબરૂ પહોંચીને આપી હતી અને અનેક કાર્ય માટે કપરાડાથી મદદમાં પહોંચાડવા માટે મુકેશ પટેલ એપીએમસી ચેરમેન કપરાડા, રમેશ ગાવિત માજી તાલુકા પ્રમુખ કપરાડા, ભાઈલ ચૌધરી વેપારી મંડળના પ્રમુખ નાસિર પઠાણ, મુસ્લિમ સમાજ અગ્રણી ગોપાલભાઈ બ્રાશ, કોપર પ્રાલી કંપનીના મેનેજર રાકેશ યાદવ, યાદવ સમાજ અગ્રણી દિનેશભાઈ, પ્રકાશભાઈ, સચિનભાઈ, અજીતભાઈ શહીદોના નિવાસ સ્થાને પહોંચી તેમના પરિવારજનોને મળી ફંડની રકમ એનાયત કરી હતી તેમજ પરિવારોને સુપ્રત આપી હતી। બ્યુરો રિપોર્ટ સત્યટી.com કપરાડા। મારું નામ રમેશભાઈ નથુભાઈ ગામી। હવે અમે જે અમારો જે કપરાડા તાલુકો અને અમારું ગામ નાના પોંડા એમાંથી અમે જે વીર શહીદો માટે જે દાન એકત્રિત થયેલ હોય અને અમે આજે જે ગામ છે મલકાપુર અને જિલ્લા બુલડાણા જ્યાં જે વીર જવાન આપણા હતા એ સંજયસિંહ ભીમસિંહ રાજપૂત એ શહીદ થયા, એમના ઘરે ગયા અને એમને ત્યાં મળી અને એના ગામના જે વડીલ આગેવાનો હતા અને જે કાર્યકર્તા હતા એમના જોડે ભેગા થઈ જે અમારી પાસે દાન હતું એ વીર જવાનને એની માતા હતી અને પત્ની અને બાળકો સાથે 51,000 રૂપિયા એમને અમે દાન પેટે જે એકત્રિત થયેલું તે આપ્યું। એના પછી અમે જ્યારે વીર જવાન બીજા એ જ જિલ્લાના પણ ગામ જેનું અલગ આવતું હોય એવા વીર જવાન નીતિનભાઈ શિવાજીભાઈ રાઠોડ જેમનો ગામ છે ગોવર્ધનનગર અને તાલુકા લોહાણા જિલ્લા બુલંદનગર મહારાષ્ટ્ર ત્યાં પણ આવ્યા। ત્યાં પણ એમના ધર્મપત્ની, એમના પરિવારના એક દીકરા એક દીકરી, એના માતા પિતા અને ભાઈ અને આ જ ગામના સરપંચશ્રી અને સદસ્યશ્રી અને ગામ આગેવાનને મળી અમારી પાસે જે પણ દાન એકત્રિત થયેલ હતું અને તે પણ એમના માતા, એમના પિતા, એની ધર્મપત્ની અને રૂબરૂમાં જે 88,520 રૂપિયા જે બચત હતી એ એમને હાથમાં આપેલી છે। અને અહીં અમે કાલે એવી રીતે વિચારધારા કરી કે જે ચેકથી કે ડ્રાફ્ટથી આપતા કરતાં અમે જ્યારે ગામ આગેવાન અને અમારા મિત્ર મંડળ જે ગામના ભેગા થયા તો આટલું દાન ભેગું થયેલું છે તો આપણે એક ખર્ચ કરી જે ગાડી ભાડું જાય, પેટ્રોલના ખર્ચે જાય, આપણે રૂબરૂ એ લોકોના હાથમાં આપીએ। તો અમે નાના પોંડાથી કાલે સાંજે 5 વાગ્યાથી નીકળી અને આજે અમને 11 વાગે જ્યારે અમે વીર જવાન જ્યાં રાજપૂત હતા એમને ઘરે ગયા, અમારા લગભગ 12:30 વાગે ત્યાં પહોંચ્યા અને ત્યાંથી પછી અમને એવી ખબર પડી કે એક વીર જવાન નહીં પણ આજ જિલ્લાના 2 વીર જવાન શહીદ થયેલા છે। તો ત્યાંથી અમે 150 કિલોથી ઉપર 200 કિલોમીટર ઉપરથી 200 કિલોમીટરની આસપાસ અમે અહીંયા આવ્યા અને હમણાં જ્યાં અહીંયા આવ્યા તો એમના ઘરે વીર જવાનના કુટુંબીજનો બધા જ ભેગા થયા અને અહીં 5:30 વાગે જેવા અમે ભેગા થઈ એમના હાથોહાથ એ જે પણ ભંડોળ ભેગું થયેલું છે એ લોકોને હાથમાં આપેલ છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યટી.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।